ભચાઉના ગરાણા ગામે જર્જરિત વીજ તાર તૂટતા ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની। ફાયર ટીમે 2 કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો। આજ રોજ સાંજે 5 વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના ગરાણા ગામે જર્જરિત વીજ તાર પડતા શોર્ટ સર્કિટના કારણે ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની હતી। ઘટનાથી આસપાસ ગભરાટનો માહોલ સર્જાયો હતો। ગ્રામ પંચાયત કચેરી નજીક આવેલા ગણેશા આનંદ આહિરના વાડામાં આગ લાગવાની ઘટના બની હતી। સૂકા ઘાસચારા ઉપર પસાર થતી વીજ લાઇનના તાર અચાનક જ પડી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી। ભચાઉ ફાયર ટીમને ઘટના વિશે જાણ થતાં તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ભચાઉ ફાયર વિભાગ અને ખાનગી કંપનીના ફાયર ફાઇટર દ્વારા 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી 2 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો। આ દરમિયાન આગના કારણે વાડા માલિકને 1 થી 1.5 લાખનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું। સદભાગ્યે આગની આ ઘટનામાં જાનહાનિ ટળી હતી। ભચાઉ ફાયર ટીમના પ્રવીણભાઈ દાફડા અને હેલ્પર કુલદીપભાઈ ગંધેર વગેરે જોડાયા હતા।